ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ આગામી 2 દિવસ માટે 13 રાજ્યોમાં ધુમ્મસ અને ઠંડીને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર 300થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત ટ્રેનની સ્પીડ પર પણ તેની અસર ઉત્તર ભારતના રાજ્યોમાં કાતિલ ઠંડી ઉત્તર પ્રદેશ દિલ્હી રાજસ્થાન સહિત 13 રાજ્યમાં ધુમ્મસનું સામ્રાજ્ય ઉત્તર પ્રદેશમાં 48 કલાકમાં હાડગાંઠની ઠંડીથી 25 લોકોના મોત બિહારના કટિહાર અને પૂર્ણિયા સહિત 20 જિલ્લામાં શીતલહેરનું એલર્ટ જ્યારે રાજસ્થાનના 6 જિલ્લામાં શીતલહેરનું એલર્ટ જાહેર કરાયું હવામાન વિભાગની આગાહી મુજબ પંજાબ અને ઉત્તર પ્રદેશ બિહાર સહિત અનેક રાજ્યોમાં ઝીરો વિઝિબિલિટીની સ્થિતિ અનેક ટ્રેન અને ફ્લાઇટ્સ મોડી પડી રાજસ્થાનના જયપુરમાં ભારે ધુમ્મસને કારણે થઈને જનજીવન પ્રભાવિત થયું રાજસ્થાનના 12 જિલ્લાઓમાં કાતિલ ઠંડીના કારણે શાળાઓમાં રજા જાહેર કરાઈ જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થતાં જનજીવન પ્રભાવિત થયું પહાડ ઉપર સફેદીનું સામ્રાજ્ય છવાયું જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ અને સોનમર્ગમાં ભારે હિમવર્ષાને કારણે થઈને 2 ફૂટ જેટલા બરફના થર જામ્યા મુગલ રોડ શ્રીનગર લેહ રોડ અને ગુરેજ હાઈવે ભારે હિમવર્ષાને કારણે બંધ કરાયા તમિલનાડુના પર્યટન સ્થળ ઊટીમાં શીતલહેરથી સામાન્ય જીવન પણ પ્રભાવિત થયું હિમવર્ષાથી સમગ્ર વિસ્તારમાં તાપમાન -1 ડિગ્રી નોંધાયું ઊટી સહિત આજુબાજુમાં બરફના થર જામ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશને 2 લાખ કરોડ રૂપિયાની ભેટ આપશે ગ્રીન હાઇડ્રોજન સેન્ટર ઔષધિ પાર્કનો શિલાન્યાસ કરશે ઇસરોના નવા ચીફના નામની જાહેરાત કરવામાં આવી છે ડોક્ટર વી નારાયણન 14 જાન્યુઆરીએ ઇસરોના વડા તરીકેનો કાર્યભાર સંભાળશે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ છે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામ જાહેર થશે દિલ્હીમાં 70 બેઠકો માટે યોજાશે ચૂંટણી ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 1.55 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે દિલ્હી વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને પત્ર લખી જાણકારી આપી છે કે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટમાં દિલ્હી કેન્દ્રિત કોઈ યોજના લાવી શકાશે નહીં દિલ્હીની ચૂંટણીમાં ઓવેસીની પાર્ટીએ રમખાણના વધુ એક આરોપીને ટિકિટ આપી એઆઈએમઆઈએમે રમખાણોના આરોપી તાહિર હુસેન બાદ શિફા ઉર રહેમાનને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ આસારામને જામીન મળ્યા સુપ્રીમ કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને 15 માર્ચ સુધીના શરતી જામીન આપ્યા 2013ના દુષ્કર્મના કેસમાં આસારામને તબીબી આધાર પર વચગાળાના જામીન આપવામાં આવ્યા કોર્ટે નિર્દેશ આપ્યો છે કે જામીન પર છૂટ્યા બાદ આસારામ પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ નહીં કરે અને પોતાના અનુયાયીઓને પણ મળી શકશે નહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીબીઆઈના ભારત પોલ પોર્ટલની શરૂઆત કરી ગૃહ મંત્રાલયે ઇન્ટરપોલની તર્જ પર દેશમાં ભારત પોલ શરૂ કરી છે આ પોર્ટલ સીબીઆઈ હેઠળ કામ કરશે ભારત પોલ પોર્ટલની સૌથી સારી વાત એ છે કે રાજ્યોની પોલીસ કોઈપણ વોન્ટેડ ગુનેગાર અથવા ભાગેડુ અંગે ઇન્ટેલિજન્સ ઇનપુટ માટે આ પોર્ટલની મદદથી ઇન્ટરપોલની સીધી મદદ લઈ શકશે ગૃહમંત્રી શાહે કહ્યું કે આ લોન્ચિંગ આપણા દેશની કાયદા અમલીકરણ એજન્સીઓની આંતરરાષ્ટ્રીય તપાસને એક અલગ યુગમાં લઈ જશે અત્યાર સુધી ઇન્ટરપોલ સાથે કામ કરવા માટે એક જ એજન્સી હતી છત્તીસગઢમાં નક્સલી હુમલામાં શહીદોને મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી દાંતેવાડા જિલ્લા મુખ્યાલય પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન સીએમ વિષ્ણુદેવ સાંઈએ શહીદોને કાંધ આપી પુષ્પાંજલિ અર્પણ કરી મદુરાઈના મેલુરમાં ખેડૂતોએ ટંગસ્ટન માઇનિંગ પ્રોજેક્ટ રદ કરવાને લઈને વિરોધ નોંધાવ્યો ખેડૂતો વિરોધ દર્શાવવા માટે મહારેલીનું આયોજન કર્યું જેના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા આસામના દિમા હાઉસો જિલ્લામાં 300 ફૂટ ઊંડી કોલસાની ખાણમાં પાણી ભરાઈ જતાં 9 શ્રમિકો ફસાયા શ્રમિકોને બચાવવા સેના અને એનડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
આજથી પોલીસ ભરતીની શારીરિક કસોટીનો પ્રારંભ 12,472 જગ્યાઓ માટે 8 થી 13 જાન્યુઆરી સુધી શારીરિક કસોટી લેવાશે. ભુજમાં બોરવેલમાં ખાબકેલી યુવતી જિંદગી સામે જંગ હારી. બોરવેલમાં ખાબકેલી યુવતીનો મૃતદેહ બહાર કઢાયો. 24 કલાક કરતાં વધુ સમય સુધી બચાવ અભિયાન ચાલ્યું. અમરેલીના લેટરકાંડમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ એસઆઈટીની ટીમને અટકાવી. મેડિકલ ચેકઅપ માટે પાયલ ગોટીને અમરેલી લાવતા સમયે રોકવામાં આવી. ધાનાણીએ કહ્યું, કાયદાના નિયમ પ્રમાણે યુવતીની તપાસ દિવસના અજવાળામાં કરો. અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટી મામલે હવે પરેશ ધાનાણી મેદાને. એમએલએ કૌશિક વેકરિયાને જાહેરમાં ચર્ચા કરવા ધાનાણીનો પડકાર. કહું, વેકરિયા કાલે સાંજે 6 વાગે જાહેરમાં ચર્ચા કરે. ધાનાણીએ કહ્યું કે યુવતીને ઢોર માર માર્યો છે. 24 કલાકમાં જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે. અમરેલી પત્રકાંડને લઈને પાયલ ગોટીનું નિવેદન શંકા ઉપજાવે તેવું છે. પાયલનું કોર્ટમાં નિવેદન આવ્યું કે પોલીસે માર નથી માર્યો. પાયલની ધરપકડ પણ રાત્રે કરાઈ જ નહોતી. અમરેલીમાં લેટરકાંડ મુદ્દે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ આક્ષેપ કર્યા કે અમરેલીની ઘટનાનો હું વિરોધ કરું છું. કોઈપણ સમાજની દીકરી માટે શરમથી માથું ઝૂકી જાય. પોલીસે કોઈના ઇશારે આવી હરકત કરી છે. અમરેલી બનાવટી લેટરકાંડમાં જશવંતગઢના સરપંચને નોટિસ. ડીડીઓએ અશોક માંગરોળિયા પાસે ખુલાસો માંગ્યો. 3 દિવસમાં ખુલાસો કરવા નોટિસ ફટકારાઈ. અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીએ કરેલા કુરિયરના સીસીટીવી સામે આવ્યા. મનીષ વગાસિયાએ પાયલ ગોટી મારફતે કુરિયર કરાવ્યું. ભાજપ મહામંત્રી રત્નાકરને કુરિયર કર્યાના સીસીટીવી સામે આવ્યા.